રામ રામ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તો આજે તમારી માટે લઈને આવી ગયો છું મહાભારતનો અધ્યાય 31. પણ જો તમે આની પહેલાંના અધ્યાયો ન સાંભળ્યા હોય તો આ ચેનલમાં મહાભારત નામનું પ્લેલિસ્ટ બનાવી રાખેલ છે, જેમાં સિરીઝ પ્રમાણે અધ્યાયોના વિડીયો અપલોડ કરી રાખેલ છે. તો કૃપયા તમે એમાં જઈને આની પહેલાંના અધ્યાયો સાંભળી લેજો, તો જ આ અધ્યાયમાં તમને મજા આવશે. અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી તમને નવા આવનાર બધા વિડીયોના અપડેટ મળતા રહે. તો ચાલો મિત્રો, કથાના શ્રી ગણેશ કરું છું. મહાભારતનો અધ્યાય 31. ઋષિ શૌનક બોલ્યા, હે સૂતનંદન, સર્પોને તેની માતાનો શાપ અને માતા વિનિતાને તેના પુત્રનો શાપ, આ બંનેના કારણો તમે કહી સંભળાવ્યા. પતિ પાસેથી કદ્રુ અને વિનિતાએ જે વરદાન પ્રાપ્ત કર્યું તે હકીકતનું વર્ણન તથા તમે વિનિતાના બંને પક્ષી પુત્રોના નામ પણ બતાવ્યા છે. હે સૂતપુત્ર, તમે સર્પોના નામ કહ્યા નથી. અમે કેટલાક મુખ્ય સર્પોના નામ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. સૂત બોલ્યા, હે તપોધન શૌનક, સાંભળો. સર્પોના નામ પુષ્કળ હોવાથી બધાના નામ નહીં કહું. મુખ્ય સર્પોના નામ કહું છું. સૌ પ્રથમ શેષનાગનો જન્મ થયો, ત્યાર પછી વાસુકી, ત્યારબાદ ઔરાવત, પછી તક્ષક, ત્યારબાદ કર્કોટક અને પછી ધનંજય નામના સર્પનો જન્મ થયો. કાલિયા, મણિનાગ, આપૂરણ નાગ, પિંજરક નાગ, એલાપત્ર, વામન તથા નીલ, અનિલ, કલ્માશ, શબલ, આર્યક, આદિક, શલ્પોતક, સુમનમુખ, દધીમુખ, વિમલપિંડક, આપ્ત, કર્કોટક, શંખ અને વાલ્શિક નામના સર્પો સર્વ મુખ્ય છે. તો મિત્રો, અહીં સર્પોના અનેકો નામોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ભાગ હું બાયપાસ કરું છું અને હવે કથાને આગળ વધારું છું. ધન્યવાદ. કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખરેખર તો અનેક હજાર, અનેક આયુત એટલે કે 10,000ની સંખ્યામાં, અનેક અર્બુદ એટલે કે 10 કરોડની સંખ્યામાં નાગો છે. તે હે તપોધન, સાપોની સંખ્યા કેટલી છે તે કહી શકાતું નથી. શ્રી મહાભારતના આદિ પર્વમાં 31મો અધ્યાય સમાપ્ત. હવે શ્રી મહાભારતના અધ્યાય 32ના શ્રી ગણેશ કરું છું. શૌનક બોલ્યા, હે તાત, સર્પો તો ખૂબ જ બળવાન તથા દુર્જય ઉત્પન્ન થયા હતા. તેમણે માતા કદ્રુનો શ્રાપ સાંભળ્યા પછી શું કર્યું? સૂત બોલ્યા, પછી તે સર્પોમાં અતિશય યશસ્વી ભગવાન શેષનાગ માતા કદ્રુને છોડી જીતેન્દ્રિય અને વાયુભક્ષી બની મહાન તપ કરવા લાગ્યા. તપમાં મગ્ન ભગવાન શેષનાગ ગંધમાદન, બદ્રિકાશ્રમ, ગોકર્ણ, પુષ્કરવન તથા હિમાલય વગેરે બધા પવિત્ર સ્થળ તથા આશ્રમોમાં ફરી હંમેશા જીતેન્દ્રિય બની તથા એકાંતવાસી બની તપ કરવા લાગ્યા. જટા તથા વસ્ત્ર ધારણ કરનાર, કઠોર તપશ્ચર્યાને કારણે સુકાઈ ગયેલા, માંસ, ચામડી તથા શરીરની નસવાળા ભયંકર તપ કરનાર તે શક્તિશાળી શેષનાગને પિતામહ બ્રહ્માએ જોયા. ખૂબ જ ધીરજપૂર્વક તપ કરતા તે શેષનાગને જોઈને પિતામહ બ્રહ્માએ તેમને કહ્યું કે, હે શેષ, તમે આ શું કરો છો? પ્રજાનું જેમાં કલ્યાણ થાય તે કરો. હે નિષ્પાપ, તમે કઠોર તપથી પ્રજાને સંતાપી રહ્યા છો. હે શેષ, લાંબા સમયની તમારા મનની જે અભિલાષા છે તેને વિશે મને કહો. શેષનાગ બોલ્યા, મારા બધા સગા ભાઈઓ દુષ્ટ બુદ્ધિવાળા અને સ્વાર્થી છે, તેથી હું તેમની સાથે રહેવા ઈચ્છતો નથી. મને જુદા રહેવાની અનુમતિ આપો. મારા બધા ભાઈઓ આપસમાં દુશ્મનીની માફક એકબીજાનો દ્વેષ કરે છે, તેથી હું તપ કરું છું જેથી હું તેમને ફરી મળું નહીં. તે બધા વિનતા તથા તેના પુત્રોની ઈર્ષ્યા કરે છે, તેથી તેમનું સુખ તેઓ સહન કરી શકતા નથી. હે પિતામહ, વિનિતા પુત્ર ગરુડ પણ અમારો બીજો ભાઈ જ છે. પોતાના પિતા મહાત્મા કશ્યપના વરદાનથી ગરુડ અતિશય બળવાન અને વીર્યવાન બન્યા છે, તેથી મારા બધા ભાઈઓ તેનો દ્વેષ કરે છે. આથી આ તપશ્ચર્યા દ્વારા હું મારા આ શરીરનો ત્યાગ કરું અને અન્ય જન્મમાં પણ મારા ભાઈઓ સાથે મારે કોઈ સંબંધ ન રહે તેવો કયો ઉપાય છે તે મને બતાવો. બ્રહ્મા બોલ્યા, હે શેષનાગ, હું તમારા ભાઈઓની બધી પ્રવૃત્તિઓ જાણું છું. તમારી માતાના શાપથી તમારા ભાઈઓ માટે જે મોટો ભય ઉત્પન્ન થયો છે તે પણ હું જાણું છું. હે શેષ, અગાઉથી જ મેં તેના પ્રતિકારનો વિચાર કરી મૂક્યો છે, તેથી તમે તમારા ભાઈઓ માટે દુઃખી થશો નહીં. હે શેષ, હું તમારી ઉપર પ્રસન્ન છું. આજે તમને વરદાન આપવા માગું છું, એટલે તમને જે ગમે તે વરદાન માગો. હે સર્પશ્રેષ્ઠ, નસીબ યોગે તમારું ચિત્ત ધર્મમાં લાગેલું છે, તેથી તમારી બુદ્ધિ ધર્મમાં વધારે સ્થિર બને. શેષનાગ બોલ્યા, પિતામહ બ્રહ્મા, મારી પણ આ જ ઈચ્છિત કામના છે કે મારી બુદ્ધિ ધર્મ, શાંતિ અને તપમાં મગ્ન રહે. બ્રહ્મા બોલ્યા, હે શેષ, હું તમારા શાંતિપ્રિયતા અને સંયમના ગુણથી પ્રસન્ન થયો છું. તમે મારી આજ્ઞાથી પ્રજાના હિત માટે હું જે બતાવું છું તે કાર્ય કરતા રહો. હે શેષ, પર્વતો અને વન તથા સાગર સહિત શહેર વગેરે વાળી હલતી ડોલતી આ પૃથ્વીને તમે એવી રીતે પકડીને બેસો કે જેથી આ પૃથ્વી સ્થિર અને અચલ બને. શેષનાગ બોલ્યા, વરદાન આપનાર પ્રજાપતિ, મહીપતિ, રાજા અને જગતના પતિ જેવી આજ્ઞા કરે છે તેવી રીતે હું પૃથ્વીને એવી રીતે ધારણ કરીશ કે તે ડોલશે નહીં. હે પ્રજાપતિ, તમે પૃથ્વીને મારા મસ્તક ઉપર રાખો. હે નાગરાજ, તમે આ પૃથ્વી મંડળની નીચે ચાલ્યા જાઓ. પૃથ્વી પોતે જ તમને માર્ગ આપશે. તમે ધરતીને તમારા મસ્તક ઉપર ધારણ કરશો, તેનાથી મારું એક અતિ પ્રિય કાર્ય થશે. સૂત બોલ્યા, સાપમાં શ્રેષ્ઠ વાસુકીના મોટા ભાઈ શેષે બહુ સારું તેમ જ થશે એમ કહી પૃથ્વીની નીચે પ્રવેશી સમુદ્રથી ઘેરાયેલી આ ધરતી દેવીને ચારે બાજુથી ઉઠાવી પોતાના
પોતાના મસ્તક ઉપર ધારણ કરી. બ્રહ્મા બોલ્યા, હે શ્રેષ્ઠ નાગરાજ, જે કારણે તું એકલો જ સમગ્ર પૃથ્વીને તારી અસંખ્ય ફેણો ઉપર સંભાળપૂર્વક ધારણ કરે છે, એ કારણે જ જેમ હું અથવા બલાસુરનો સંહારક ઇન્દ્ર છે, એમ જ તું પણ ધર્મરાજ કહેવાઈશ. પ્રતાપવાન પ્રભુ અનંતનાગ બ્રહ્માની આજ્ઞાથી એકલા પૃથ્વીને ધારણ કરી પૃથ્વીની નીચે રહે છે. પછી દેવોમાં શ્રેષ્ઠ પિતામાં બ્રહ્માએ વિનિતાના પુત્ર ગરુડને પણ અનંત શેષના મિત્રના રૂપમાં કર્યા, અર્થાત ગરુડને શેષનાગના મિત્ર બનાવ્યા. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 32મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. હવે મહાભારતના અધ્યાય 33ના શ્રી ગણેશ કરું છું. માતા કદ્રુ પાસેથી શાપના શબ્દો સાંભળીને સર્પમાં શ્રેષ્ઠ વાસુકી પણ વિચારવા લાગ્યા કે આ શાપ મિથ્યા કેવી રીતે થાય. ત્યાર પછી ધર્મનું આચરણ કરનાર તે વાસુકી પોતાના ઔરાવત વગેરે ભાઈઓ સાથે બધી રીતે શાપ મુક્તિ માટે વિચારવા લાગ્યા. વાસુકી બોલ્યા, હે નિષ્પાપ ભાઈઓ, માતાએ આપણને શાપ આપ્યો છે તે હકીકત તમે બધા જાણો છો. તેથી આપણે બધા ભેગા મળીને આ શાપમાંથી કેવી રીતે મુક્તિ મળે તેનો વિચાર કરીએ. હે સર્પબંધુઓ, બધા શાપનો પ્રતિકાર કરીને તેને નિરર્થક બનાવી શકાય છે, પરંતુ માતા જ્યારે શાપ આપે ત્યારે તેમાંથી મુક્ત થઈ શકાતું નથી. ખાસ કરીને અવિનાશી, સત્ય સ્વરૂપ અને અપ્રમેય બ્રહ્માની સાક્ષીમાં આ શાપ આપવામાં આવ્યો છે. તેથી મારું હૃદય કંપે છે. એ સંદેહ વગરની વાત છે કે આપણા બધાનો સર્વનાશ આવી રહ્યો છે, કારણ કે અવિનાશી બ્રહ્માએ પણ શાપ આપતી વખતે આપણી માતાને અટકાવી ન હતી. તેથી આજે અહીં આપણે બધા મળીને સર્પોના કલ્યાણ ઉપર વિચાર કરીએ, જેથી આપણા બધાનું શુભ થાય અને આપણો સમય વ્યર્થ વીતે નહીં. આપણે બધા એકત્રિત થઈને વિચાર કરીએ તો આ શાપમાંથી મુક્ત થવાનો કોઈ ચોક્કસ ઉપાય મળશે. પૂર્વકાળમાં દેવોએ ગુફામાં છુપાયેલા અગ્નિને શોધી કાઢ્યો હતો. તેથી તેવી રીતે કોઈ ઉપાય શોધી કાઢીએ જેથી સર્પનો નાશ કરવા માટે જન્મેજયનો યજ્ઞ થઈ શકે નહીં, અથવા તે યજ્ઞ નિષ્ફળ જાય. ભલે તેમ થાય તેમ કહીને પછી નીતિ નક્કી કરવા માટે નિપુણ તે કદ્રુના બધા પુત્રો એકત્રિત થઈ એક મતે શાપમાંથી મુક્ત થવાનો ઉપાય વિચારવા લાગ્યા. સર્પોની તે સભામાં કેટલાય સર્પોએ કહ્યું કે આપણે બધા ઉત્તમ બ્રાહ્મણ બનીએ, જન્મેજય પાસે જઈને ભિક્ષા માગીએ કે તે સર્પયજ્ઞ કરે નહીં. કેટલાક પોતાને પંડિત માનવાવાળા સાપોએ કહ્યું કે આપણે બધા તે જન્મેજયના પ્રિય મંત્રી બની જઈએ. આપણે આમ કરીશું તો તે પોતાના બધા કાર્યમાં કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્ય વિશે આપણને પૂછશે, અને તે સમયે આપણે એવી યુક્તિ કરીશું કે જેથી તે સર્પયજ્ઞ થાય નહીં. તે બુદ્ધિશાળી રાજા જન્મેજય આપણને ખૂબ જ વિશ્વાસુ માનીને યજ્ઞ વિશે પૂછશે, ત્યારે આપણે કહીશું કે આ યજ્ઞ કરો નહીં. આ યજ્ઞ કરવાથી આ લોક અને પરલોકમાં થનારા અનેક ભયંકર દોષયુક્ત અને અનિષ્ટ પરિણામોનો હેતુ તથા કારણ બતાવીને એવી યોજના કરીશું કે જેથી આ યજ્ઞ થઈ શકે જ નહીં. સર્વયજ્ઞની વિધિ જાણનાર અને રાજાના કાર્યના હિતમાં વિચારનાર જે બ્રાહ્મણ હશે તે જ બ્રાહ્મણ આ સર્પયજ્ઞના આચાર્ય બનશે. આપણામાંથી કોઈ સર્પ જઈને આચાર્યને કરડે તો તે મૃત્યુ પામશે, અને યજ્ઞના મુખ્ય આચાર્યના અવસાનથી આ યજ્ઞ થઈ શકશે નહીં. આ રીતે સર્પયજ્ઞની વિધિ જાણનાર જો કોઈ બીજા આચાર્ય બનશે તો તેને પણ તેવી રીતે ડંખ દઈને મારીશું, જેથી આ રીતે આપણું કાર્ય પૂર્ણ થશે. ત્યારે તે સભામાં અન્ય ધાર્મિક સર્પો કહેવા લાગ્યા કે આ તમારી દુષ્ટ બુદ્ધિ છે. બ્રહ્મ હત્યા કરવી તે યોગ્ય નથી. આપત્તિના સમય પણ નિર્દોષ, ધર્મયુક્ત અને શાંતિમય ઉપાય જ કલ્યાણકારી બને છે. અધર્મયુક્ત કર્મ સમગ્ર જગતનો નાશ કરે છે. અન્ય કેટલાક નાગે કહ્યું કે આપણે વીજળીવાળા વાદળનું રૂપ ધારણ કરીને તે સમયે વરસાદ વરસાવી સળગતા યજ્ઞની આગ બુઝાવી દઈએ. બીજા કોઈ નાગ શ્રેષ્ઠે કહ્યું કે રાત્રિના સમયે યજ્ઞના ઋત્વિજો જ્યારે સૂઈ જાય ત્યારે યજ્ઞની સંપૂર્ણ સામગ્રી ચોરી લાવીએ, જેથી તે યજ્ઞમાં વિઘ્ન ઉત્પન્ન થાય. યજ્ઞ જ્યારે શરૂ થાય ત્યારે સેંકડો અથવા હજારો સર્પો બધા લોકોને કરડવા લાગે. તેમ કરવાથી બધા ગભરાઈ જશે અને કાર્ય થઈ શકશે નહીં. અથવા બધા સર્પ ભોજન કરવા યોગ્ય બધા પદાર્થોનો નાશ કરવા પોતાના મૂત્ર અને વિષ્ઠાથી તે યજ્ઞમાં ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવેલી સામગ્રીને બગાડે. બીજા કેટલાક સર્પ બોલ્યા કે આપણે રાજાના પુરોહિત બનીએ તથા અમને આ પ્રમાણે દક્ષિણા આપો તેમ કહી યજ્ઞમાં વિઘ્ન નાખીએ, તો તે રાજા વશમાં આવીને આપણે જેમ કહીએ તેમ કરશે. બીજા કેટલાક સર્પો બોલ્યા કે રાજા જ્યારે જળ ક્રીડા કરતા હોય ત્યારે જળ ક્રીડા કરતા તે રાજાને પકડી આપણા ઘરમાં લાવી બાંધી રાખીશું. તેમ કરવાથી સર્પયજ્ઞ થઈ શકશે નહીં. ઉત્તમ કર્મ કરવાવાળા કેટલાક સર્પે કહ્યું કે આપણે જન્મેજયને પકડીને તેને જ કરડીએ અને તેનું મૃત્યુ થતાં બધી જ આપત્તિનો એક સાથે જ અંત આવી જશે અને આપણું કાર્ય પણ પૂર્ણ થશે. હે વાસુકી, આ બાબતમાં અમારી બુદ્ધિ નિશ્ચિત છે તથા બધાની સંમતિ છે. હવે તમને એમાંથી જે યોગ્ય લાગે તે જલ્દી કરો. આ રીતે કહીને બધા સર્પોએ વાસુકી સામે જોયું અને વાસુકી પણ ખૂબ જ વિચારીને સર્પોને કહેવા લાગ્યા, હે સર્પ સમૂહ, તમે તમારી બુદ્ધિ પ્રમાણે જે વિચાર વ્યક્ત કર્યો છે તે યોગ્ય નથી. તમારા બધા સાપોનો વિચાર મને યોગ્ય લાગતો નથી, પરંતુ આ વિષયમાં કંઈક એવું કરવું જોઈએ કે જેથી બધાનું કલ્યાણ થાય. મારી ઉપર સદ્ગુણોનો ભાર છે.
તેથી હું બહુ જ દુઃખી અને ચિંતાયુક્ત છું. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 33મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મહાભારતના અધ્યાય 34ના શ્રી ગણેશ કરું છું. બધા સર્પોની આમ કરો તથા તેમ કરો વાળી વાત તથા વાસુકીની વાત સાંભળીને એલાપત્ર નામનો સર્પ આ પ્રમાણે બોલ્યો: હે રાજન, સર્પયજ્ઞ નહીં થાય તે સાચી હકીકત નથી. તે સર્પયજ્ઞ થશે જ, અને જેમનાથી આપણને સતત ભય છે તે પાંડુ વંશના રાજા જન્મેજય પણ સામાન્ય રાજવી નથી. હે રાજન, આ સંસારમાં જે કોઈ દેવયોગે આપત્તિમાં આવી પડે છે તે દૈવી ઉપાયનો જ આશ્રય લે છે. તે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હે સર્પગણ, આપણને પણ દૈવયોગે આ ભય ઉત્પન્ન થયો છે, તેથી આપણે પણ દૈવી ઉપાયનો આશ્રય લઈએ. તમે મારી વાત સાંભળો. હે નાગભાઈઓ, જ્યારે માતાના મુખમાંથી આ શાપ નીકળ્યો ત્યારે ગભરાઈને હું માતાના ખોળામાં જઈને બેઠો. ત્યારે હે મહાપ્રભાવશાળી વાસુકી, પિતામહ બ્રહ્માની પાસે જઈને દુઃખી દેવોએ કહ્યું હતું કે સ્ત્રી ખૂબ જ કઠોર હોય છે. ત્યારે દેવોના આ શબ્દો મેં સાંભળ્યા હતા. દેવો બોલ્યા: દેવોના દેવ પિતામહ, તમારી હાજરીમાં જ કઠોર સ્વભાવવાળી કદ્રુ સિવાય બીજી કોઈ સ્ત્રી પોતાના પ્રિય પુત્રોને આવો શાપ આપે? હે પિતામહ, તમે પણ તથાસ્તુ કહીને તે કદ્રુની વાત સ્વીકારી લીધી. તેનું કારણ શું હતું તે અમે જાણવા માગીએ છીએ. બ્રહ્મા બોલ્યા: અનેક સર્પો તીક્ષ્ણ, ખૂબ જ ઝેરી અને ભયાનક બની ગયા છે. તેથી પ્રજાની ભલાઈ માટે મેં તે સમયે કદ્રુને અટકાવી ન હતી. ખરેખર તો બધા સર્પો કરડવા માટે તીક્ષ્ણ દાંતવાળા, હલકી મનોવૃત્તિવાળા, પાપાત્મા અને ઝેરીલા છે. સર્પયજ્ઞમાં તેમનો નાશ થશે, પરંતુ જે ધાર્મિક છે તેમનો નાશ થશે નહીં. તે સર્પયજ્ઞમાં સમય આવશે ત્યારે જે ઉપાયથી તે ધાર્મિક સર્પોની મુક્તિ થશે તેનો ઉપાય તમને બતાવું છું, તે સાંભળો. જરત્કારુ નામના પ્રસિદ્ધ બુદ્ધિશાળી જીતેન્દ્રિય તેજસ્વી મહર્ષિ યાયાવર વંશમાં જન્મ લેશે. તે જરત્કારુને આસ્તિક નામનો મહાન તેજસ્વી પુત્ર થશે. તે આ સર્પયજ્ઞને બંધ કરાવશે. આ રીતે જે ધાર્મિક સર્પ હશે તે સર્પયજ્ઞથી મુક્ત થશે. દેવો બોલ્યા: હે દેવ, તે મુનિશ્રેષ્ઠ તપસ્વી અને વીર્યવાન જરત્કારુ કોના ગર્ભથી આ મહાત્મા પુત્રને જન્મ આપશે? બ્રહ્મા બોલ્યા: અતિશય શક્તિશાળી વિપ્રવર્ય જરત્કારુ પોતાના જ નામવાળી કન્યાથી તે પુત્રને ઉત્પન્ન કરશે. એલાપાત્ર બોલ્યા: દેવોએ પિતામહને કહ્યું કે તેમ થાવ. આમ કહીને દેવો ચાલ્યા ગયા અને પિતામહ બ્રહ્મા પણ પોતાના સ્થાને ગયા. હું આ ઉપાય સમજું છું. હે વાસુકી, જરત્કારુ નામથી પ્રસિદ્ધ તમારી એક બહેન છે. તેને નાગના ભયથી શાંત કરવા માટે કન્યાની ભિક્ષા માગવાવાળા અને ઉત્તમ વ્રતનું આચરણ કરનાર તે જરત્કારુ ઋષિને ભિક્ષા તરીકે આપો. આપણા બધાની મુક્તિનો આ એકમાત્ર ઉપાય મેં સાંભળ્યો છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 34મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું મહાભારતના અધ્યાય 35ના શ્રી ગણેશ કરું છું. સૂત બોલ્યા: હે દ્વિજવર્ય, એલાપત્રનું તે વચન સાંભળીને બધા નાગે ખૂબ સરસ તેમ કહીને તેનું પૂજન કર્યું. એલાપત્રની વાત સાંભળી ત્યારથી વાસુકીને પણ ખૂબ જ આનંદ થયો અને પોતાની બહેન જરત્કારુને કુંવારી રાખી. ત્યાર પછી બહુ જ થોડા સમયમાં દેવો અને દાનવોએ એકત્રિત થઈને વરુણના નિવાસસ્થાન એવા સમુદ્રનું મંથન કર્યું. સમુદ્ર મંથનમાં બળવાન વાસુકી નાગે નેત્રા એટલે કે વલોણું ફેરવવાનું દોરડું કામ કર્યું. તે કાર્ય પૂરું થયું ત્યારે દેવો વાસુકી નાગ અને પિતામહ પાસે ગયા અને તેમને કહ્યું: આ વાસુકી નાગ માતાના શાપને કારણે અત્યંત દુઃખી છે. હે દેવ, પોતાની જાતિનું હિત કરવાની ઈચ્છાવાળા તથા માતાના શાપથી જન્મેલા તેના માનસિક દુઃખને દૂર કરવા તમે શક્તિમાન છો. નાગનો રાજા આ વાસુકી અમારું હિત કરનાર છે અને પ્રિય કરનાર છે. હે દેવોના દેવ, તમે તેની ઉપર કૃપા કરી તેના મનની પીડાને દૂર કરો. બ્રહ્મા બોલ્યા: હે દેવો, એલાપત્ર નામના નાગે જે વાત પહેલાં વાસુકીને કહી હતી તે વાત મારા જ મનનો વિચાર છે. જ્યારે સમય આવે ત્યારે વાસુકી તે વચન પ્રમાણે કાર્ય કરે. જે સાપ હંમેશા દુરાચારી છે તે જ સર્પયજ્ઞમાં નાશ પામશે. જે ધાર્મિક છે તે નાશ નહીં પામે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, જરત્કારુએ પૃથ્વી ઉપર જન્મ લીધો છે અને ઉગ્ર તપશ્ચર્યામાં મગ્ન છે. તેથી વાસુકી યોગ્ય સમયે તેને પોતાની જરત્કારુ નામની બહેનનું દાન કરે, તેને પરણાવે. હે દેવો, એલાપત્ર નામના નાગે સર્પોના હિત માટે જે કંઈ કહ્યું છે તે બધું તેમ જ થશે. તેનું કહેવાનું કદી મિથ્યા થતું નથી. નાગોના રાજા વાસુકીએ બ્રહ્માની તે વાત સાંભળીને ઘણા સર્પોને જરત્કારુની પાસે નિયુક્ત કર્યા અને તેમને કહ્યું કે જ્યારે ભગવાન જરત્કારુ પત્નીની ઈચ્છા માટે કન્યાની કામના કરે ત્યારે તમે બધા તરત આવીને મને સમાચાર આપજો. આમ કરવાથી આપણું કલ્યાણ થશે. મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 35મો અધ્યાય સમાપ્ત. કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે શ્રી મહાભારતના અધ્યાય 36ના શ્રી ગણેશ કરું છું. ઋષિ શૌનક બોલ્યા: હે સૂતપુત્ર, તમે જે જરત્કારુની બાબતમાં કહ્યું છે તે મહાત્મા ઋષિ વિશે હું સાંભળવા ઈચ્છું છું. જરત્કારુ આ પૃથ્વીલોકમાં શાના કારણે પ્રસિદ્ધ થયા અને જરત્કારુ શબ્દની વ્યુત્પત્તિ તમે બરાબર સમજાવો. સૂત બોલ્યા: વિદ્વાન લોકો જરત શબ્દનો અર્થ નાશ અને કારુ શબ્દનો અર્થ ભયાનક
અચાનક તેઓ કરે છે. જરત્કારુનું શરીર અતિશય પુષ્ટ હતું. તે બુદ્ધિમાન મુનિએ તપશ્ચર્યાથી પોતાના પુષ્ટ શરીરને સૂકવી નાખ્યું હતું. તેથી તે જરત્કારુના નામથી પ્રસિદ્ધ થયા. વાસુકીની બહેનના શબ્દની વ્યુત્પત્તિ પણ તેવી જ થાય છે. સૂતપુત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્માત્મા શૌનક હસવા લાગ્યા અને ઉગ્રશ્રવાને કહ્યું કે તમે જે કહ્યું તે યોગ્ય છે. સૂત બોલ્યા, ખૂબ લાંબા સમય સુધી તે જરત્કારુ ઋષિ બુદ્ધિમાન અને વ્રતપરાયણ હોવાથી માત્ર તપશ્ચર્યામાં મગ્ન રહ્યા. તેમને લગ્નની ઈચ્છા હતી નહીં. તે મહાત્મા થાક અને ભય રહિત સ્વાધ્યાયમાં મગ્ન ઉદ્ધર્વ રહેતા તપપરાયણ રહીને સંપૂર્ણ પૃથ્વી ઉપર ફર્યા, પરંતુ કદી મનમાં લગ્ન કરવાની ઈચ્છા થઈ નહીં. ત્યારબાદ થોડો સમય વીતી ગયા પછી કોઈ એક સમયે કૌરવ વંશમાં પરીક્ષિત નામના પ્રખ્યાત રાજા થયા. જેવી રીતે પહેલા તેમના પરદાદા પાંડુ વિશાળ હાથવાળા, પૃથ્વી ઉપર બધા જ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ તથા શિકારના ખૂબ જ શોખીન હતા, તેવી રીતે પરીક્ષિત પણ હરણ, સુવર, ચિત્તા, ભેંસ અને વનના બીજા અનેક પ્રાણીઓનો શિકાર કરવા વનમાં ફરતા હતા. કોઈ એકવાર પરીક્ષિત વળેલા ધનુષ્યવાળા બાણથી એક હરણને વિધીને તેની પાછળ ધનુષ્ય લઈને દોડતા એક ભયંકર વનમાં પ્રવેશ્યા. જેવી રીતે પહેલા ભગવાન શિવ દેવલોકમાં યજ્ઞના મૃગને વિંધીને તેની પાછળ હાથમાં ધનુષ્ય લઈને તેને શોધવા ફરતા હતા, તેમ પરીક્ષિત પણ વિંધાયેલા હરણને શોધતા વનમાં ફરવા લાગ્યા. પરીક્ષિતથી વિંધાયેલો કોઈ મૃગ પહેલા હજી સુધી જીવિત રહ્યો નહોતો અને વનમાં નાસી ગયો નહોતો, પરંતુ પરીક્ષિતથી વિંધાયેલો આ મૃગ સ્વર્ગ તરફ નાસી ગયો તે પરીક્ષિતના સ્વર્ગગમનનું સૂચન હતું. જ્યારે તે મૃગ દ્વારા ખૂબ જ દૂર ખેંચાઈ આવેલા થાકેલા, માંદા અને તરસથી વ્યાકુળ રાજા પરીક્ષિતે તે વનમાં ગાયો ચરાવવાની જગ્યામાં બેઠેલા તથા દૂધ પીધેલા વાછરડાના મુખમાંથી નીકળેલા ફેણ ઉપર જીવનારા એક ઋષિને જોયા. ભૂખ અને થાકથી પરેશાન રાજા પરીક્ષિત વ્રતમાં મગ્ન તે મુનિ પાસે વેગથી જઈને ધનુષ્ય ઉઠાવીને પૂછ્યું, હે બ્રાહ્મણ, હું અભિમન્યુ પુત્ર પરીક્ષિત છું. મેં એક હરણને વિંધ્યું છે. શું તમે તેને જોયું છે? મૌન વ્રત ધારણ કરેલા મુનિએ તેમને કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ધનુષ્યના છેડાથી એક મરેલા સર્પને ઉપાડીને તે ઋષિના ગળામાં નાખ્યો. મુનિએ રાજાના આ કાર્યની પણ ઉપેક્ષા કરી અને મુનિએ તેમને એટલે કે રાજાને શુભ કે અશુભ કાંઈ પણ કહ્યું નહીં. રાજા પરીક્ષિત મુનિને આવી સ્થિતિમાં રહેતા જોઈને ક્રોધનો ત્યાગ કરીને ભયથી પોતાની રાજધાનીમાં પાછા ફર્યા અને તે ઋષિ ત્યાં તેમના તેમ બેસી રહ્યા. તે ઋષિને શૃંગ નામનો યુવાન પુત્ર હતો. તે ખૂબ જ તેજસ્વી, તપસ્વી અને મહાન વ્રતનિષ્ઠ હતો. તે જો ગુસ્સે થાય તો તેને પ્રસન્ન કરવાનું મુશ્કેલ હતું. તે સુપેરે સંયમશીલ થઈને પ્રાણી માત્રના કલ્યાણમાં મગ્ન રહેનાર પિતામાં બ્રહ્મા પાસે કોઈ વાર જતો હતો. આજે એટલે કે જે દિવસે પરીક્ષિતે ઋષિના ગળામાં સાપ નાખ્યો તે દિવસે પિતામહની આજ્ઞા લઈને તે ઘરે આવી રહ્યો હતો. હે દ્વિજવર્ય શૌનક, ત્યારે માર્ગમાં તેના મિત્ર કૃષ નામના ઋષિપુત્રે મજાકમાં હસતા તેના પિતાની સ્થિતિની વાત કરી. અતિશય ક્રોધી ઋષિકુમાર શૃંગી તે સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈને જાણે કે ઝેરથી ભરપૂર હોય તેવા વિનાશકારી બની ગયા. કૃષે કહ્યું કે હે શૃંગીન, તારા જેવા તેજસ્વી અને તપસ્વીના પિતા એક મરેલા સર્પને ગળામાં ધારણ કરે છે, તેથી તારા તપનું અભિમાન રાખીશ નહીં. અમારા જેવા બ્રહ્મજ્ઞાની સિદ્ધ અને તપસ્વી ઋષિપુત્રો જ્યારે કંઈ કહેતા હોય ત્યારે તું કોઈ દિવસ કંઈ બોલતો નહીં. તારું પુરુષાભિમાન ક્યાં ચાલ્યું ગયું અને તારા અહંકારયુક્ત વચન ક્યાં ગયા? ઘરમાં આવીને જો તારા પિતાએ પોતાના ગળામાં એક મરેલા સાપને ધારણ કરેલો છે તો મિત્રો શ્રી મહાભારતના આદિ પર્વમાં 36મો અધ્યાય સમાપ્ત. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 37ના શ્રી ગણેશ કરું છું. જ્યારે કૃષે તે તેજસ્વી શૃંગીને કહ્યું કે તારા પિતાએ મરેલા સાપને ધારણ કર્યો છે, તે વાત સાંભળીને શૃંગી ગુસ્સે થઈને મનોવેદના અનુભવવા લાગ્યો. કૃષ તરફ જોઈને મધુર વાણીમાં શૃંગીએ તેને પૂછ્યું કે મારા પિતાએ મૃત સર્પને કેવી રીતે ધારણ કર્યો? કૃષ બોલ્યો, હે ભાઈ, રાજા પરીક્ષિત શિકાર કરવા માટે શિકારની પાછળ દોડતા આવ્યા અને તારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો. હે કૃષ, તમે સત્ય કહો, મારા પિતાએ તે રાજાનો શો અપરાધ કર્યો હતો? આજે હવે મારા તપનું બળ જુઓ. કૃષ બોલ્યો, અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત શિકાર માટે નીકળીને પીંછાવાળા એક બાણથી હરણને વીંધીને એકલા જ તેનો પીછો કર્યો. તે મહાન વનમાં ફરતા રાજાએ હરણને જોયું નહીં, પરંતુ મૌન ધારણ કરેલા તારા પિતાને એ વિષયમાં પૂછ્યું. ભૂખ, તરસ અને થાકને કારણે વ્યાકુળ બનેલા રાજાએ સ્તંભની જેમ સ્થિર ત્યાં બેઠેલા તારા પિતાને તે હરણ વિશે વારંવાર પૂછ્યું. મૌન વ્રત ધારણ કરેલું હોવાથી તારા પિતાએ રાજાને કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ધનુષ્યના છેડાથી એક મરેલા સર્પને તેમના કંઠમાં નાખ્યો. હે શૃંગી, તારા પિતા હજી તે જ સ્થિતિમાં બેઠા છે અને રાજા પરીક્ષિત હસ્તિનાપુરમાં ચાલ્યા ગયા છે. આ હકીકત સાંભળીને ક્રોધથી પ્રજ્વલિત લાલ આંખવાળા ઋષિપુત્ર શૃંગી જાણે કે સ્વર્ગને સ્તબ્ધ કરવા ઊભા થઈ ગયા. ક્રોધના આવેગના બળથી પ્રેરાયેલા તે તેજસ્વી શૃંગી ઋષિએ હાથમાં જળ લઈ રાજાને શ્રાપ આપ્યો. રાજાઓમાં અધિક પાપી જે રાજાએ મૌન વ્રતની કઠોર તપશ્ચર્યામાં બેઠેલા મારા વૃદ્ધ પિતાની ડોકમાં સાપ નાખ્યો છે, તે કુરુવંશને કલંકિત કરનાર બ્રાહ્મણ
બ્રાહ્મણોનું અપમાન કરનાર રાજાને ભયંકર ઝેરવાળા તીક્ષ્ણ તેજવાળા તક્ષક નાગ મારા વચનથી પ્રેરાઈને આજથી 7મી રાત્રિએ યમપુરીમાં પહોંચાડશે. ગુસ્સે થયેલા શૃંગીએ પરીક્ષિતને આ રીતે શ્રાપ આપીને પછી મરેલો સાપ ધારણ કરેલા ગૌશાળામાં બેઠેલા પોતાના પિતા પાસે ગયા. શૃંગી પોતાના પિતાને મરેલો સર્પ ધારણ કરીને બેઠેલા જોઈને ફરીવાર ગુસ્સે થયા. શૃંગી અતિશય દુઃખી થઈને આંસુ વહાવવા લાગ્યા અને પિતાને કહ્યું, હે પિતા, તે દુષ્ટ રાજા પરીક્ષિતે આપનું આ અપમાન કર્યું છે. તેમ સાંભળી મેં ક્રોધથી તે કુરુવંશ માટે કલંકરૂપ પરીક્ષિતને તેના તે કાર્યને યોગ્ય એવો આ કઠોર શ્રાપ આપ્યો છે. 7મા દિવસે સર્પશ્રેષ્ઠ તક્ષક તે પાપી રાજાને મહાભયંકર યમપુરીમાં પહોંચાડશે. હે બ્રહ્મા, તે શૃંગીના પિતાએ ક્રોધથી યુક્ત પોતાના પુત્રને કહ્યું કે હે બેટા, શ્રાપ આપીને મને સારું લાગે તેવું કામ તે કર્યું નથી. તપસ્વીઓનો આ ધર્મ નથી. આપણે તે રાજાના રાજ્યમાં રહીએ છીએ અને ન્યાયપૂર્વક તે આપણી રક્ષા કરે છે, તેથી તેનું પાપ ધ્યાનમાં લેવું જોઈએ નહીં. હે બેટા, ન્યાયપ્રિય રાજા દોષિત હોય તો પણ તેને ક્ષમા આપવી જોઈએ. તે આપણી ફરજ છે. ધર્મનો નાશ કરવાથી ધર્મ આપણો નાશ કરે છે. હે બેટા, જો રાજા આપણું રક્ષણ કરે નહીં તો આપણે ખૂબ જ દુઃખી બનીએ અને આ રીતે સુખપૂર્વક ધર્માનુષ્ઠાન પણ ન થઈ શકે. શાસ્ત્રનું અધ્યયન કરીને તે પ્રમાણે આચરણ કરનાર રાજા આપણું રક્ષણ કરે છે અને આપણે ધર્માર્જન કરીએ છીએ, એટલે આપણા ધર્મમાં તેમનો પણ હિસ્સો છે. જેવી રીતે પ્રભુનું રક્ષણ કરવું જોઈએ તેવી રીતે પોતાના પ્રપિતામહ પાંડુ રાજાની માફક પરીક્ષિત પણ આપણું રક્ષણ કરે છે. ભૂખ્યા અને તરસ્યા તથા થાકેલા તે રાજાએ મારા મૌન વ્રતને જાણતો નહીં હોવાથી તેણે આ પ્રમાણે કર્યું છે. હે બેટા, તે બાળ સ્વભાવથી અચાનક આવું ખરાબ કાર્ય કર્યું છે. રાજાને શાપ આપવો આપણા માટે યોગ્ય નથી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 37મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. હવે હું મહાભારતના અધ્યાય 38ના શ્રી ગણેશ કરું છું. શૃંગી બોલ્યા, હે પિતા, પરીક્ષિતને શ્રાપ આપવાનું મેં સાહસ કર્યું અથવા તેમને શ્રાપ આપી મેં ખરાબ કર્મ કર્યું અથવા મારું આ કાર્ય તમને પ્રિય અથવા અપ્રિય લાગે તો પણ મારી વાત વ્યર્થ થશે નહીં. હે પિતા, હું આપને ચોક્કસ કહું છું કે મારી વાત કદી અસત્ય નહીં થાય. મારો શાપ વ્યર્થ તો નહીં થાય, કારણ કે હું કદી મજાકમાં પણ અસત્ય બોલતો નથી. શમિક બોલ્યા, હે બેટા, ખૂબ જ પ્રભાવશાળી અને હંમેશા સત્ય બોલનાર તને હું બરાબર સમજું છું. પહેલાં કદી તું અસત્ય બોલ્યો નથી અને તારો આ શાપ પણ મિથ્યા થશે નહીં. પુત્ર મોટો થાય તો પણ પિતા તેને ઉપદેશ આપે તે તેમની ફરજ છે, જેથી તે પુત્ર ગુણવાન બની મહાન યશસ્વી બને. હે બેટા, તું તો બાળક છે ને હંમેશા તપમગ્ન રહે છે, પરંતુ મહાત્માનું તપ જેમ વધતું જાય તેમ ક્રોધ પણ વધતો જાય છે. ધાર્મિકોમાં શ્રેષ્ઠ હે બેટા, તારું પુત્રત્વ, બાળ સ્વભાવ અને સાહસ જોઈને મને લાગે છે કે મારે તને ઉપદેશ આપવો જોઈએ. હે પુત્ર, તું ક્રોધને છોડી દઈ શાંત બની વનના ફળ મૂળ ખાઈને તપ કર. આ રીતે ધર્મથી પતિત નહીં થા. મુનિઓએ દુઃખ સહન કરીને એકત્રિત કરેલા ધર્મને ક્રોધ હરી લે છે અને ધર્મ વગરનાને ઈચ્છિત ગતિ પ્રાપ્ત થતી નથી. ક્ષમાવાન મુનિની ક્ષમા જ તેમને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જે વ્યક્તિ ધર્મશીલ છે તેને માટે જ આ લોક તથા પરલોક છે. તું હંમેશા ક્ષમાવાન બનીને તથા જીતેન્દ્રિય બનીને વ્રતનું આચરણ કર. ક્ષમાવાન બનવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરીશ. હું આજે શાંત બનીને જે શક્ય હશે તે બધા કામ કરીશ. હું આજે રાજાને આ વાત અવશ્ય કહેવડાવીશ. હે રાજન, તમે કરેલું અપમાન જોઈને અસહનશીલ, અલ્પબુદ્ધિ તથા ક્રોધી મારા પુત્રે તમને શ્રાપ આપ્યો છે. ઉત્તમ કર્મ કરનાર મહાન તપસ્વી દયાળુ શમિક ઋષિએ ઉત્તમ સ્વભાવવાળા, સાવધાન મતવાળા ગૌરમુખ નામના શિષ્યને રાજાના કુશળ સમાચાર પૂછી તથા બધા સમાચાર આપવા માટે રાજા પરીક્ષિત પાસે મોકલ્યો. ગૌરમુખ તરત જ કુરુકુલ વર્ધક રાજા પરીક્ષિત પાસે જઈ દ્વારપાલ મારફત પહેલા સંદેશો મોકલી પછી રાજાના મહેલમાં પ્રવેશ્યો. રાજાએ ગૌરમુખનું પૂજન કર્યું અને પછી જ્યારે તેને થાક દૂર થયો ત્યારે તેણે ગૌરમુખે મંત્રીઓની હાજરીમાં શમિક મુનિએ કહેલા કઠોર વચનો આદિથી અંત સુધી કહી સંભળાવ્યા. હે રાજેન્દ્ર, તમારા રાજ્યમાં અતિશય ધાર્મિક, શાંત, મહાન તપસ્વી શમિક નામના મહાન ઋષિ રહે છે. હે ભરતવંશમાં શ્રેષ્ઠ રાજા, તમે ધનુષ્યના છેડાથી એક મરેલા સર્પને ઉપાડી તેમની ડોકમાં નાખ્યો હતો. શમિકે તમારું તે કાર્ય માફ કર્યું હતું, પરંતુ તેમના પુત્રે તમને માફ કર્યા નથી. તે પુત્રે તેમના પિતાની જાણ બહાર તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મી રાત્રિએ તક્ષક તમારા મૃત્યુનું નિમિત્ત બને. શમિક ઋષિએ આપને વારંવાર કહેવડાવ્યું છે કે આપ તેનાથી એટલે કે સર્પથી આપનું રક્ષણ કરો, કારણ કે તે શાપ કોઈ મિથ્યા કરી શકતું નથી. હે રાજા, ઋષિ પોતે પણ કોઈ પણ રીતે પોતાના પુત્રને શાંત કરી શક્યા નથી. તેથી આપના હિતચિંતક શમિક ઋષિએ મને મોકલ્યો છે. કુરુવંશી મહાન તપસ્વી તે રાજા પરીક્ષિત તે કઠોર વાત સાંભળી તથા પોતે પાપ કર્મ કર્યું છે તેમ જાણી ખૂબ જ દુઃખી થયા. શમિક ઋષિ મૌન વ્રત ધારી છે તેમ જાણી રાજા વધારે દુઃખી થયા. મૌની હોવાને કારણે ઋષિએ ઉત્તર વાળ્યો ન હતો. એ જાણીને રાજાને પોતાના કૃત્ય વિશે દુઃખ થયું. રાજા પરીક્ષિત વિચારવા લાગ્યા કે દયાવાન શમિક મુનિનું મેં અપમાન કર્યું છે. આમ પહેલા કરેલા પાપને યાદ કરી દુઃખી થવા લાગ્યા. રાજા પરીક્ષિત ક્ષમાવાન બ્રાહ્મણના અપમાનને યાદ કરી જેટલા દુઃખી થયા તેટલા પોતાના મૃત્યુની વાત સાંભળીને પણ થયા નહીં. ભગવાન શમિક મુનિ ફરીવાર મારી ઉપર પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરી અને રાજાએ ગૌરમુખને વિદાય આપી.
ગૌરમુખના ગયા પછી શોકથી વ્યગ્ર બનેલા મનવાળા રાજા પરીક્ષિત તે જ સમયે મંત્રીઓ સાથે મંત્રણા કરવા લાગ્યા. રાજા પરીક્ષિત પોતે મંત્ર તથા તંત્રને જાણનારા હતા, છતાં પણ મંત્રીઓ સાથે વિચારી ખૂબ જ સુરક્ષિત એક થાંભલાવાળો મહેલ બનાવ્યો. પોતાના રક્ષણ માટે વૈદ્ય તથા દવાઓ પણ પાસે રાખી. આ ઉપરાંત મંત્રસિદ્ધ બ્રાહ્મણોને પોતાના શરીરના રક્ષણ માટે ચારે બાજુ ગોઠવ્યા. અતિશય ધાર્મિક પરીક્ષિત બધી બાજુએથી સુરક્ષિત બનીને રાજકાર્ય કરવા લાગ્યા. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ શૌનક, જ્યારે તે 7મો દિવસ આવ્યો ત્યારે વિદ્વાન કશ્યપ તે રાજાની ચિકિત્સા કરવા નીકળ્યો, અર્થાત પોતાના ઘરેથી રાજાના મહેલ જવા નીકળ્યો. કશ્યપે સાંભળ્યું હતું કે આજે સર્પશ્રેષ્ઠ તક્ષક રાજવર્ય પરીક્ષિતને યમરાજ સદન પહોંચાડશે. કશ્યપે મનમાં નિશ્ચય કર્યો હતો કે જેવો તક્ષક પરીક્ષિતને કરડે કે તરત જ પોતે રાજાને ઝેર મુક્ત કરશે, જેથી તેને ધર્મ અને અર્થની પ્રાપ્તિ થશે. આમ વિચાર કરતા કશ્યપે રસ્તામાં તક્ષકને જોયો. એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તે તક્ષકે કશ્યપને પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, તમે ઝડપથી ક્યાં જાઓ છો અને આપ શું કરવા ઈચ્છો છો? કશ્યપ બોલ્યા, આજે સર્પના રાજા તક્ષક કુરુવંશમાં જન્મેલા અને શત્રુનો નાશ કરનાર પરીક્ષિતને ઝેરથી મારનાર છે. હે સૌમ્ય, અગ્નિ જેવા તેજસ્વી તે સર્પરાજ પાંડવ કુળમાં શ્રેષ્ઠ મહાન બળવાન રાજાને કરડે ત્યારે તરત જ આરોગ્ય પ્રદાન કરવા માટે હું જલ્દી જાઉં છું. તક્ષક બોલ્યો, હે બ્રાહ્મણ, હું તે જ તક્ષક છું અને હું જ પરીક્ષિતને ભસ્મ કરીશ. હું ડંખ દઈશ પછી તમે ચિકિત્સા કરી શકશો નહીં, માટે પાછા ફરો. કશ્યપ બોલ્યા, હે સર્પરાજ, મેં એ નિશ્ચય કર્યો છે કે તું જ્યારે રાજાને કરડીશ ત્યારે રાજાને હું મારી વિદ્યાના બુદ્ધિબળથી અવશ્ય બચાવી શકીશ. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 38મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં 39મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. તક્ષક બોલ્યો, હે કશ્યપ, જો હું જેને કરડું તે પ્રાણીની કોઈ પણ પ્રકારની ચિકિત્સા કરવા તમે શક્તિશાળી હો તો મેં કરડેલા આ વૃક્ષને તમે જીવંત બનાવો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કશ્યપ, તમારી નજર સમક્ષ આ ન્યગ્રોધના ઝાડને હું ભસ્મ કરું છું. તમે પ્રયત્ન કરી તમારા મંત્રના બળથી તેને સજીવન કરો. કશ્યપ બોલ્યા, હે નાગના અધિપતિ, જો તમે એવું અભિમાન રાખતા હો તો આ વૃક્ષને દંશ દો અને તમે દંશ દીધેલા તે વૃક્ષને હું હરિયાળું બનાવીશ. જ્યારે મહાત્મા કશ્યપે નાગરાજ તક્ષકને આ પ્રમાણે કહ્યું ત્યારે તે તક્ષકે ન્યગ્રોધના ઝાડને ડંખ માર્યો. હે મહાતેજસ્વી શૌનક, જ્યારે તક્ષકે તે વૃક્ષને ડંખ માર્યો ત્યારે તે સર્પના ભયંકર ઝેરથી તે વૃક્ષ ચારે બાજુથી સળગવા લાગ્યું. તે નાગ તક્ષકે તે વૃક્ષને બાળીને ભસ્મ કરી નાખ્યું અને પછી તેણે કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, તમે પ્રયત્ન કરીને આ વૃક્ષને ફરીવાર જીવંત બનાવો. સર્પના રાજા તક્ષકના તેજથી જે વૃક્ષ બળીને ભસ્મ થયું હતું તેની બધી રાખ લઈને કશ્યપે આ વાક્ય તક્ષકને કહ્યું, હે સર્પરાજ તક્ષક, તમે આજે આ વૃક્ષ ઉપર મારી વિદ્યાનું બળ જુઓ. હે નાગ, તમારી નજર સમક્ષ જ હું તેને જીવંત કરું છું. પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કશ્યપે ભસ્મના તે ઢગલાને પોતાની વિદ્યાના બળથી જીવંત કરી દીધો. ફરીવાર હતું તે વૃક્ષ બની ગયું. સૌ પ્રથમ કશ્યપે તે ભસ્મમાંથી અંકુર ઉત્પન્ન કર્યા. તે અંકુરને પાંદડાવાળા કર્યા. પછી મોટી ડાળી તથા નાની નાની ડાળીઓવાળું મોટું વૃક્ષ બનાવ્યું. મહાત્મા કશ્યપે તે વૃક્ષને હરિયાળું બનાવેલું જોઈને તક્ષક બોલ્યો, હે બ્રહ્મા, આ તમારા માટે મોટી નવાઈની વાત નથી કે તમે મારા અથવા મારા જેવા અન્ય સર્પના ઝેરને દૂર કરો છો. હે તપોધન, તમે રાજા પાસે કઈ ચીજ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જાઓ છો? તમે જે કંઈ તે રાજા પાસેથી પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો છો તે દુર્લભ હો તો પણ હું જ તમને મેળવી આપીશ. હે કશ્યપ, બ્રાહ્મણના શ્રાપથી જેનું આયુષ્ય સંપૂર્ણ થઈ ચૂક્યું છે તે પરીક્ષિત રાજાને જીવંત રાખવાના કાર્યમાં પ્રયત્ન કરનાર તમારી સિદ્ધિ સફળ થાય તેમાં સંદેહ છે. જો તમે સફળ ન થાવ તો ત્રણેય લોકમાં પ્રસિદ્ધ તમારી કીર્તિ આ સંસારમાં કિરણ રહિત સૂર્યની માફક નાશ પામશે. કશ્યપ બોલ્યા, હે સર્પરાજ, ધનની આશાથી હું ત્યાં જાઉં છું. જો તમે તે ધન આપો તો હું પાછો ફરી જઈશ. તક્ષક બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે રાજા પાસેથી જેટલા ધનની અપેક્ષા રાખો છો તેનાથી વધારે ધન હું તમને આપીશ. તમે ઘેર પાછા ફરો. સૂત બોલ્યા, અતિશય બુદ્ધિશાળી અને તેજસ્વી કશ્યપ મુનિ તક્ષકની વાત સાંભળીને રાજા પરીક્ષિતની બાબતમાં વિચાર કરવા લાગ્યા. પોતાના દિવ્ય જ્ઞાનથી કશ્યપે જાણ્યું કે રાજા પરીક્ષિતનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે. ત્યારે તે મુનિશ્રેષ્ઠ તક્ષક પાસેથી ઈચ્છિત ધન મેળવીને ઘેર પાછા ફર્યા. મહાત્મા કશ્યપ શરત પ્રમાણે પાછા ફર્યા કે તરત જ તક્ષક હસ્તિનાપુર નગર ગયો. માર્ગમાં જતા તક્ષકને જાણવા મળ્યું કે રાજા ઝેર દૂર કરનારી દવાથી તથા મંત્રના પ્રભાવથી પોતાનું રક્ષણ કરે છે. તક્ષકે વિચાર કર્યો કે મારે માયાના બળથી આ રાજાને છેતરવા પડશે. તેના માટે હું શું પ્રયત્ન કરું? તક્ષકે પોતાના સાથીદાર સર્પોને તપસ્વીના વેશમાં ફળ, પાન અને જળ લઈને રાજાની પાસે મોકલ્યા. તક્ષક બોલ્યો, જરા પણ વ્યાકુળ બન્યા સિવાય તમે કોઈ પણ કામના બહાને રાજાને ફળ, પાન અને જળ આપવા માટે જાઓ. સૂત બોલ્યા, તે સર્પોએ તક્ષકની આજ્ઞા પ્રમાણે કર્યું અને રાજાને દર્ભ અને ફળ વગેરે લઈ જઈને આપ્યા. શક્તિશાળી રાજાએ તે બધું ગ્રહણ કર્યું ને તેમનું કાર્ય પૂરું થતાં તેમને કહ્યું કે હવે તમે જાઓ. તપસ્વીના છળકપટવાળા વેશમાં રહેલા તે બધા નાગ જતા રહ્યા. પછી રાજાએ
પોતાના મંત્રીઓ અને મિત્રોને કહ્યું, તપસ્વી મુનિઓ જે ફળ લાવ્યા છે તે તમે પણ બધા મારી સાથે ખાઓ. હે શૌનક, રાજાએ મંત્રીઓ સાથે બેસીને ફળ ખાવાની ઈચ્છા કરી અને રાજાએ જે ફળ લીધું તેમાં અણુથી પણ સૂક્ષ્મ કાળી આંખવાળો લાલ રંગનો કીડો બેઠેલો હતો. રાજાએ તે કીડાને પકડીને મંત્રીઓને કહ્યું કે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે, તેથી મને હવે ઝેરનો ભય નથી. જો આ કીડો તક્ષક બનીને ડંખ દેતો તે મુનિની વાત પણ સત્ય સાબિત થશે અને શાપ પણ સાચો પડશે. કાળથી પ્રેરાયેલા તે મંત્રીઓએ પણ રાજાની વાતનું સમર્થન કર્યું અને મરવાની ઈચ્છાવાળા તથા નષ્ટ બુદ્ધિવાળા પરીક્ષિત પણ તે કીડાને ગળામાં નાખી વારંવાર હસવા લાગ્યા. આ રીતે રાજા હસી રહ્યા હતા કે તપસ્વીઓએ જે ફળ રાજાને આપ્યું હતું તે ફળમાંથી નીકળીને તક્ષક પોતાની ફેણથી રાજાને કંઠે વીંટળાઈ વળ્યો. મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 39મો અધ્યાય સમાપ્ત. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે શ્રી મહાભારતના અધ્યાય 40ના શ્રી ગણેશ કરું છું. મંત્રીઓનો સમૂહ રાજાને આ રીતે તક્ષકથી વીંટળાયેલા જોઈને અતિશય દુઃખી બનીને તથા ફિક્કા પડી જઈને રડવા લાગ્યા. પછી તક્ષકે ગર્જના કરી ત્યારે બધા મંત્રીઓ ત્યાંથી નાસી ગયા અને અતિશય શોકથી યુક્ત બનીને તેમણે આકાશરૂપી સ્ત્રીના સેંથામાં સિંદૂર પૂરતો હોય તેમ લાલ કમળના રંગવાળા તે સર્વશ્રેષ્ઠ તક્ષક નાગને આકાશમાં જતો જોયો. મંત્રીઓ પણ તક્ષકના ઝેરથી ઉત્પન્ન થયેલ આગથી વેરાયેલા સળગતા તે મહેલને ડરીને છોડી દઈને ચારે દિશામાં નાસી ગયા. તે રાજા પરીક્ષિત પણ વજ્રનો પ્રહાર થયો હોય તેમ ધરતી પર ઢળી પડ્યા. જ્યારે રાજા પરીક્ષિત તક્ષકના ઝેરથી મૃત્યુ પામ્યા ત્યારે રાજાના મંત્રી તથા શુદ્ધ આચરણવાળા રાજપુરોહિતે રાજાની અંતિમ ક્રિયા કરી. હસ્તિનાપુરના નગરવાસીઓએ શત્રુદમન અને કુળ શ્રેષ્ઠ તેના સગીર પુત્રને રાજા બનાવ્યો, જેને લોકો જન્મેજય કહેતા હતા. ઉત્તમ બુદ્ધિશાળી કુરુવંશીઓમાં શ્રેષ્ઠ જન્મેજય બાળક હોવા છતાં મંત્રીઓ તથા પુરોહિતો સાથે એવી રીતે રાજ્ય કરવા લાગ્યા કે જેવી રીતે તેમના પિતામહા યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા. થોડા સમય પછી તે રાજાના મંત્રીઓએ જન્મેજયને અજય જોઈને કાશીરાજ સુવર્ણવર્મા પાસે જઈને વપુષ્ટમાં નામની તેમની કન્યાનું માગું કર્યું. પછી સુવર્ણવર્માએ કુરુવીર જન્મેજયની ધર્માનુસાર કસોટી કરી વપુષ્ટમા નામની પોતાની પુત્રી જન્મેજયને પરણાવી. જન્મેજય પણ વપુષ્ટમાને પ્રાપ્ત કરી ખૂબ ખુશ થયા ને તેમનું મન બીજી કોઈ સ્ત્રી તરફ લાગ્યું નહીં. જેવી રીતે પહેલાં પુરુરવાએ ઉર્વશીને પ્રાપ્ત કરીને તેની સાથે વિહાર કર્યો હતો તેમ રાજવી શ્રેષ્ઠ જન્મેજય પ્રસન્નચિત્તથી વપુષ્ટમા સાથે સુંદર તળાવમાં અને ખીલેલા વનમાં વિહાર કરવા લાગ્યા. અત્યંત રૂપવાળી અંતઃપુરમાં તેજ સમાન વપુષ્ટમા પણ પોતાના જેવા સુંદર તે રાજાને પતિના રૂપમાં મેળવીને વિહાર સમયે અતિશય પ્રેમ રાખી તેને પ્રસન્ન કરવા લાગી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 40મો અધ્યાય સમાપ્ત. કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.